પ્રોબ્લેમ થયો છે કે ભાઈ ગાડી આગળ પાછળ બિલકુલ થતી નથી. ટ્રેનની અંદર લોડ કરી અને સુરતથી અમદાવાદ મારા વર્કશોપ પર લઈને આવ્યા. તો એને ચેક કર્યું, એની અંદર ગિયરબોક્સની અંદર પ્રોબ્લેમ હતો. તમારી ફોર્ડ એન્ડેવર કોઈ પણ હોય, એમાં ઓટોમેટિક ગિયરબોક્સની કોઈ પ્રોબ્લેમ હોય તો મારા વર્કશોપ પર તમે લાવી શકો છો. હેલો, નમસ્તે. આ ફોર્ડ એન્ડેવર 3.2 છે. કસ્ટમરે મારા ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોયા હતા કે ફોર્ડ એન્ડેવરનું કામ તમારે ત્યાં પીસું બહુ સારું થાય છે, અને એની ફોર્ડ એન્ડેવરની અંદર પ્રોબ્લેમ હતો. કસ્ટમર સુરતનો છે. કસ્ટમરે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ જોઈ અને મને ફોન કર્યો કે પીયુષજી મારી જોડે ફોર્ડ એન્ડેવર ઓટોમેટિક છે 3.2, એની અંદર ગિયરબોક્સની અંદર પ્રોબ્લેમ છે, તો કે એમાં શું કરીશું આપણે. એટલે કસ્ટમરને મેં પૂછ્યું તમારી ગાડીમાં પ્રોબ્લેમ શું થાય છે. તો કસ્ટમર મને એવું કીધું કે મારી ગાડી આગળ પાછળ બિલકુલ થતી નથી. તો મેં કસ્ટમરને કીધું કે ગાડી તમારી આ ગાડી સુરતથી અમદાવાદ મારા વર્કશોપ પર લાવવી પડશે અને પછી એનો ખ્યાલ આવશે. કસ્ટમર આ ગાડી સુરતથી ટ્રેનની અંદર લોડ કરી અને અમદાવાદ મારા વર્કશોપ પર લઈને આવ્યા. ગાડી તમારા વર્કશોપમાં આવી ગઈ છે. ગાડીને ડાયગ્નોસ કરીને મેં ચેક કર્યા પછી અંદર ખ્યાલ આવ્યો કે અંદર ગિયરબોક્સની અંદર પ્રોબ્લેમ છે. એટલે અત્યારે એ ગાડીનો ગિયરબોક્સ મેં ઉતારી દીધો છે. હવે આને ઓપરેશન માટે મારા ઓપરેશન થિયેટર ઉપર લઈ જઈશ અને આનું ઓપરેશન કરીશ. આ કસ્ટમર ગાડી સુરતથી મારી પાસે અમદાવાદ ટ્રેનની અંદર લઈને આવે. તમારી ફોર્ડ એન્ડેવર કોઈ પણ હોય, એમાં ઓટોમેટિક ગિયરબોક્સની કોઈ પ્રોબ્લેમ હોય તો મારા વર્કશોપ પર તમે લાવી શકો છો, અને ફોર્ડ એન્ડેવરના ઓટોમેટિક ગિયરબોક્સનું કામ હું તમને સંતોષકારક રીતે તમને કરી આપીશ.